નમસ્કાર દીકરીઓ, કેમ છો? મજામાં ને? હું દડકેવી એમજી બુવા કન્યા છાત્રાલય ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ના ક્લાસમાં આપ સૌનું સ્વાગત કરું છું. દીકરીઓ, આજે આપણે અભ્યાસક્રમની અંદર પ્રકરણ 8 નો છેલ્લો મુદ્દો નથી, કાયમી મૂડી છે, પણ એને અભ્યાસક્રમમાંથી બાકાત કરવામાં આવ્યો છે. તો આજે આપણે કાર્યશીલ મૂડી અને કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીએ. તો કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો 10 છે. એમાં પહેલું પરિબળ કાર્યશીલ મૂડીને અસર કરે છે ધંધાનો પ્રકાર. કે ભાઈ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ધંધાના પ્રકાર અને સ્વરૂપ ઉપર આધાર રાખે છે. ધંધાનું સ્વરૂપ કેવું છે એ પ્રકારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય છે. દાખલા તરીકે વેપારી એકમો છે એને મોટા પ્રમાણમાં સ્ટોક રાખવો પડે છે અને શાખ ઉપર વેચાણ થાય કરવું પડે તો એને કાર્યશીલ મૂડીની જરૂર વધારે છે. કારણ કે જો શાખ ઉપર માલ વેચાણ કરવો પડશે તો એને વધુ કાર્યશીલ મૂડી જોશે. કારણ કે ફરી પાછો પહેલા તો માલ શાખ ઉપર આપી દીધો છે, ફરી પાછો લેવા એને પોતાની પાસે રોકડ મૂડી જોશે તો વધારે કાર્યશીલ મૂડીની જરૂર પડશે. એ જ રીતે એમને કાચો માલ છે એ જરૂર ઉદ્યોગોના સ્વરૂપ પ્રમાણે કાર્યશીલ મૂડીનું પ્રમાણ પણ બદલાતું રહે છે. દાખલા તરીકે ગેસ કંપની છે, વિદ્યુત કંપની છે, એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડે છે. કારણ કે એને કાયમી મૂડીની જરૂર છે, કારણ કે એને જમીન, મકાન, યંત્રો લેવા માટે કાયમી મૂડી છે એ વધારે વાપરેલી છે, જ્યારે કામ કરવા માટે ઓછી મૂડીની જરૂર પડે છે. શું કામે? તો કે ગેસ અને વિદ્યુત છે એના બિલ છે એ સમયસર મળી જાય છે, તો ઓછા સમય માટે કાયમી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. તો આમ ધંધાનો પ્રકાર કેવો છે અને એનું સ્વરૂપ કેવું છે એના આધારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત કંપનીને રહે છે. ત્યાર પછી એનો બીજો મુદ્દો છે ધંધાનું કદ. કે ભાઈ ધંધાનું કદ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું એક પરિબળ છે. જો ધંધાનું કદ નાનું તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી, અને જો ધંધાનું કદ મોટું, એનો વ્યાપ વધારે પ્રમાણમાં વિસ્તરેલું હોય તો એવી કંપનીને કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહે છે. આમ ધંધાનું કદ કેવું છે એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ છે. વિશાળ પ્રમાણમાં ધંધો ફેલાયેલો હોય તો વધારે કાર્યશીલ મૂડી જોઈએ, ઓછા પ્રમાણમાં ધંધો ફેલાયેલો હોય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. ત્યાર પછીનું ત્રીજું પરિબળ છે ઉત્પાદન ચક્ર. આપણને ખબર છે કે ભાઈ ઉત્પાદન ચક્ર એટલે શું? એક વાક્યની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો ઉત્પાદન ચક્ર એટલે કાચા માલની ખરીદી અને તૈયાર માલનું ઉત્પાદન થાય, આ બે વચ્ચેનો જે સમયગાળો છે એમને ઉત્પાદન ચક્ર કહે છે. પહેલા તો કાચો માલ ખરીદ કરવો પડે, પછી માલ છે અર્ધ તૈયાર થાય અને એનું વેચાણ થાય, તો આ બે વચ્ચેનો જે સમયગાળો છે એને ઉત્પાદન ચક્ર કહે છે. તો ઉત્પાદન ગાળો જો લાંબો તો કાચો માલ છે, અર્ધ તૈયાર માલ છે, એમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેતી હોવાથી તેની જરૂરિયાત વધુ રહે છે. જેમ આ ગાળો લાંબો એમ કાર્યશીલ મૂડીની જરૂર વધુ, અને જેમ આ ગાળો ટૂંકો એમ કાર્યશીલ મૂડીની જરૂર ઓછી. સુતરાઉ કાપડ છે, શણ છે, રેશમી ઉદ્યોગ છે, આ બધા ઉદ્યોગોમાં લાંબા ગાળા માટે મૂડી રોકાયેલી રહે છે, તેથી કાર્યશીલ મૂડીની જરૂર આ લોકોને વધારે પડે છે. જ્યારે બેકરીનો ઉદ્યોગ છે, ડેરી ઉદ્યોગ છે, એની ઉત્પાદન પ્રક્રિયાનો સમયગાળો ટૂંકો હોય છે. 2, 3, 4 કે 5 દિવસ માટે એને મૂડીની જરૂર છે, તેથી એની પાસે એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછા પ્રમાણમાં રહે છે. આમ ઉત્પાદન ચક્રનો સમયગાળો પણ કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ છે. ઉત્પાદન ચક્ર લાંબુ એમ કાર્યશીલ મૂડીની જરૂર વધુ, અને ઉત્પાદન ચક્ર જેમ ટૂંકું તેમ કાર્યશીલ મૂડીની જરૂર ઓછી.
ત્યાર પછીનો ચોથો મુદ્દો છે ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર કેવો છે. ઉત્પાદિત વસ્તુની માંગ ચોમાસની હોય અને ધંધાકીય એકમ છે આખા વર્ષ દરમિયાન સ્થિર ઉત્પાદનની નીતિ રાખતું હોય તો કાયમી મૂડીની જરૂર વધુ રહે છે. કે ભાઈ વસ્તુની માંગ છે એ મોસમી છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ ગરમ કાપડ બનાવતી જે ફેક્ટરીઓ છે કે કંપનીઓ છે એને મોટા ભાગે બારે માસ ઉત્પાદનની રાહ ચાલુ રાખે છે. જ્યારે એનું વેચાણ તો માત્ર શિયાળામાં જ થાય છે. એ જ રીતે રેનકોટ છે, છત્રી છે, આનું ઉત્પાદન કરતી કંપનીઓને બારે માસ ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવી પડે છે. જ્યારે સિઝનેબલ આ ધંધા છે એનું વેચાણ છે એ ચોમાસાની ઋતુમાં જ થાય છે. તો આમ ઉત્પાદન નીતિ અને માંગનો પ્રકાર એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ છે. બારે માસ ઉત્પાદન ચાલુ રાખવું પડે છે જ્યારે એનું વેચાણ તો માત્ર સિઝનમાં જ થાય છે. આમ ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર કેવો છે એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ છે. કારણ કે વેચાણ ચોમાસામાં થાય કે શિયાળામાં થાય ત્યારે જ આવક મળે છે, ત્યારે જ રોકડ હાથ ઉપર આવે છે. જ્યારે ઉત્પાદન તો આખું વર્ષ ચાલુ રાખવું પડે છે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે સમય માટે રહે છે. ત્યાર પછી છે પાંચમું પરિબળ કાચા માલનો સંગ્રહ. કે ભાઈ કાચા માલના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અનિયમિત રીતે કાચા માલ પૂરો પાડતા હોય કે ચોક્કસ ઋતુમાં જ પ્રાપ્ત થાય ત્યારે કાચા માલના જથ્થાનો સંગ્રહ કરવો પડે છે. આથી કાર્યશીલ મૂડી વધુ જરૂર પડે છે અને કાચા માલમાં રોકાયેલી રહે છે. તેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. તો કાચા માલનો સંગ્રહ છે. દાખલા તરીકે શેરડી છે. આ વસ્તુ છે એ સિઝનમાં જ મળે. ટામેટા છે અને ખાંડ કે ગોળ ઉત્પાદિત કરતી કંપનીઓ છે એને આ કાચા માલનો સંગ્રહ કરવો પડે છે. તો કાચા માલનો સંગ્રહ જો વધારે સમય માટે કરવો પડતો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે લાંબા સમય માટે ઊભી થાય છે અને વધુ કાર્યશીલ મૂડી જોઈએ છે. ત્યાર પછી છઠ્ઠું પરિબળ છે શાખ નીતિ. તૈયાર માલનું વેચાણ રોકડેથી કરવાની નીતિ હોય તો કાચા કાર્યશીલ મૂડીની જરૂર ઓછી રહે છે. પરંતુ તૈયાર માલનું વેચાણ જો શાખ ઉપર કરવાનું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. આમ કાર્યશીલ મૂડી છે એની શાખ નીતિ છે એ કાર્યશીલ મૂડીને અસર કરતું એક પરિબળ છે કે શાખ ઉપર માલ વેચવામાં આવે તો કાચો માલ ખરીદવા માટે મૂડી જોઈએ, તૈયાર માલ કરવા માટે મૂડી જોઈએ અને વેચાણ તો શાખ ઉપર થયેલું હોવાથી ઘણા સમય પછી એને રોકડ મળશે. માટે શાખ ઉપર જો માલ આપવાની નીતિ હોય તો કાર્યશીલ મૂડીની જરૂર વધારે સમય માટે રહે છે. એથી ઉલટું જો કંપનીને કાચો માલ જોઈએ છે એ માલ જો એને પણ શાખ ઉપર મળતો હોય તો એને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછા સમય માટે રહે છે. આમ શાખ નીતિ કેવી છે એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ છે. શાખ નીતિ ગ્રાહકો માટે જો અપનાવવામાં આવે તો વધુ કાર્યશીલ મૂડી જોઈએ અને કંપની માટે જો શાખ ઉપર માલ મળે તો એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. ત્યાર પછીનું સાતમું પરિબળ છે ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. તો ચાલુ મિલકતોમાં દેવાદારો પાસેથી ઉઘરાણી ઝડપથી વસૂલ થતી હોય, તૈયાર માલનું વેચાણ રોકડથી થતું હોય, લેણી મૂડીના નાણાં પાકી તારીખે મળી જતા હોય તો પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. તો આ ચાલુ મિલકતોનું રૂપાંતર કેટલા સમયમાં થાય છે? જો ઝડપથી થાય તો કાર્યશીલ મૂડીની જરૂર ઓછી અને જો વધારે સમય લાગે તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. કારણ કે ચાલુ મિલકતો છે ઝડપથી વેચાઈ જાય તો આ ઉપર રોકડ ઝડપથી આવે. આમ ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું
જરૂરિયાત ઊભી થાય છે, કારણ કે કાર્યશીલ મૂડી તૈયાર માલમાં રોકાયેલી રહે છે. આથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે છે. આમ સ્ટોક ચલણ દર પણ કાર્યશીલ મૂડીને અસર કરતું એક પરિબળ છે. ત્યાર પછી છે નવમું પરિબળ, કામગીરીની કાર્યક્ષમતા. ઓછા પ્રયત્ને વધારે સારા પરિણામો મેળવવા એટલે સંચાલકીય કામગીરી, કાર્યક્ષમતા, ઉપલબ્ધ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ અને બગાડ ઓછો કે દૂર કરી અને ઉઘરાણી ઝડપ બનાવીને કાર્યશીલ મૂડીની જરૂરિયાતને ઘટાડી શકાય છે. તો આમ કામગીરીની કાર્યક્ષમતા કેવી છે એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું પરિબળ છે. જે કંપની કામ કરતી હોય એ કંપનીના સંચાલકો છે એ ઓછા પ્રયત્ને સારા પરિણામો ત્યારે જ મેળવી શકે જ્યારે એનું ઉત્પાદન છે એ સારું, આકર્ષક, ગુણવત્તા સારી અને એક અવનવી ડિઝાઇનો છે એ બનાવતું હોય. એટલે કે સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા વધુ હોય અને જે એની પાસે સાધનો છે એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થતો હોય. દાખલા તરીકે કોઈ કંપની છે એ કોઈ યંત્ર છે એ 100 વસ્તુ બનાવી શકે એવી એની કાર્યક્ષમતા હોય, પણ આ યંત્ર છે ફરીને પાછા 100 વસ્તુ ત્યારે જ બનાવી શકશે જ્યારે એ 100 વસ્તુ એની વેચાય. જો 100 વસ્તુમાંથી માત્ર 40 જ વેચાયેલી હશે અને 60 નો સ્ટોક પડ્યો હશે તો યંત્ર તો રોજની 100 વસ્તુ બનાવે છે, પણ વેચાય છે માત્ર 40 તો એનો સ્ટોક પડ્યો રહેશે. તો એને જોઈએ એટલા પ્રમાણમાં વેચાણ ન થતું હોવાથી એની જે ક્ષમતા છે એને નુકસાન થાય છે, જે આખરે તો કંપનીના નફા નુકસાનમાં જ અસર કરે છે. આમ સંચાલકીય કામગીરીની કાર્યક્ષમતા અને એનો જે ઉપયોગ છે એ વ્યવસ્થિત રીતે થતો હોય, બગાડ ઓછો થતો હોય કે એ બગાડને દૂર કરી અને ઉઘરાણી ઝડપી બનાવીને કાર્યશીલ મૂડીની જે જરૂર છે એને ઘટાડી શકાય છે. તો આ બાબત છે એ સંચાલકોની કાર્યક્ષમતા ઉપર આધાર રાખે છે. એની પાસે કામ કરવાની અને કરાવવાની કેવી ક્ષમતા છે એ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું એક પરિબળ છે. અને લાસ્ટ પોઈન્ટ છે આપણો નફાની ફાળવણી. કે ભાઈ કંપની છે એ વર્ષ દરમિયાન જે કંઈ પણ નફો કરે, જે કંઈ પણ આવક મેળવે, તો આપણને ખબર છે કે ભાઈ એ નફાને કંપની બે રીતે ડિવાઈડ કરે છે. કાં તો એ ડિવિડન્ડ આપે છે અથવા તો એ આવકને ધંધામાં ફરીને રોકે છે. તો નફાની ફાળવણી કંપની કેવી રીતે કરે છે એના આધારે પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે છે. ડિવિડન્ડ તરીકે કરવામાં આવતી નફાની ફાળવણી રોકડને અસર કરે છે, કારણ કે ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે છે. એની આપણને ખબર છે કે ડિવિડન્ડ બાકીમાં ચૂકવવાનો થતો નથી, રોકડે ચૂકવવું પડે છે. કંપની એના નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે ફાળવે તો ધંધામાંથી જે રોકડ છે એ બધું બહાર જતી રહે છે, તો ધંધામાં ફરીથી રોકાતી નથી, માટે એને કાર્યશીલ મૂડીની જરૂર વધુ રહે છે. પણ જો કંપની ડિવિડન્ડમાં વધારે નાણાં ફાળવવાના બદલે એવું વિચારે કે ફરીને એ આવકને ધંધામાં રોકવી છે તો એને ઓછી કાર્યશીલ મૂડીની જરૂર રહે છે. તો આ રીતે નફાની ફાળવણી કેવી રીતે કરે છે એ પણ કાર્યશીલ મૂડીને અસર કરે છે. ધંધામાં ફરીથી રોકશે તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂર પડશે અને ડિવિડન્ડ તરીકે આપશે વધારે તો વધારે કાર્યશીલ મૂડીની જરૂર પડશે. આ રીતે આ 10 પરિબળો છે એ કાર્યશીલ મૂડીને અસર કરે છે. અસ્તુ આપણો આ પ્રકરણનો લાસ્ટ પોઈન્ટ છે. જય હિન્દ.